ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। બાલકૃષ્ણ લાલ કી જય। આદિશક્તિ કી જય। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री नारायण भगवान की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमल में बिराजता आदिशक्ति तथा आदिशक्तिना બધા જ પ્રાગટ્યો
પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, આદિશક્તિના પ્રાગટ્ય, હનુમાનજી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપમાં હોય. આપને પસંદ હોય એવું કોઈ પણ પ્રાગટ્ય જે આપના હૃદયમાં વસે છે, એ બધાય પ્રાગટ્યોને અમારા કોટાનું કોટી દંડવત પ્રણામ. આપના વતી પણ અમારા કોટાનું કોટી દંડવત પ્રણામ. શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. હવે તમે કયો કોઈ પણ ભક્ત કે હવે આપણે કયો મંત્ર બોલીશું, કયો દરરોજ બોલીએ છીએ મંગલાચરણમાં? તમે યાદ કરો જી. હા, તમે લખીને આવ્યા લાગો છો. લખેલું છે તમારી પાસે? ના, તો યાદ છે. હા, આવી રીતે જ ભગવાનનું જો યાદ રહી જાય, નિત્યક્રમ હોય તો યાદ રહે, અને પાછો ભક્તિનો આશય હોય તો યાદ રહે. ગણેશજીનો મંત્ર. હવે આપ યાદ રાખજો બરાબર. પછી તો અમારે આપને અહીંયા બોલાવીને ઊભા કરીને મંત્ર બોલાવવો છે. આ ગોપી મહિનો પૂરો થાય ને વાલા ભક્તો, તો એ પહેલાં તો આપને અમુક મંત્ર આપને લેસનમાં કહેવા છે. તો પછી આવડી જાય તો ભગવાનની ભક્તિ આપણે આમ તો મંત્ર વગેરે ભક્તિ થાય. મંત્ર ફરજિયાત નથી. મંત્ર વગર નામ સ્મરણ કરીએ તો પણ ભગવાન રાજી થાય છે. એમાં કાંઈ જરૂર ન પડે. નામ જપ કરવામાં હૃદયમાંથી જીભને જરૂર નહીં, અવાજ નીકાળવાની મંત્ર સ્વરૂપે, અને નામ જપ કરીએ તો એમાં કાંઈ ન જોઈએ. ન ખુરશી, ન બેસવાનું, ન કાંઈ રાખવાનું, ન સાહિત્ય, ન લેખન કાર્ય. અને ભગવાનની મહેરબાની એટલી જ મળે હો. હા, ભગવાનની મહેરબાનીમાં એવું નથી હોતું કે આવું કરો તો વધારે ને આવું કરો તો ઓછી ને આવું કરો તો કાંઈ નહીં ને, એવું નથી હોતું. આ તો અમે ઘણી વખત આપને વધારે ભક્તિ કરાવવા માગતા હોઈએ એટલે અમે આપને કહેતા હોઈએ કથા દરમિયાન કે આજે 11 છે, આ વખતે 11 ન કરી હોય તો એકટાણું તો કરવું જ. 11નું એક ટાઈમ ભોજન લેવું, એક ટાઈમ ફરાળ, અથવા એક ટાઈમ ફરાળ ન કરો તો હાલે. એટલે
જી પસંદ પડે એવું કરવું, તો ગમે તે રીતે ભક્તિ કરી શકાય. અને ભગવાન કેટલું ફળ આપે એ બહુ આપણે એવા હિસાબ કિતાબમાં ન પડવું ભગવાનની સાથે. નહીતર તો એમ થાય કે તમારી જિંદગી હોય 50, 55 કે 60 વર્ષની, અને તમે એટલી બધી કથાઓ સાંભળી હોય, એટલા બધા ભક્તોના આખ્યાનો સાંભળ્યા હોય, એટલા બધા ભજન કીર્તન કર્યા હોય, અને એમાં લખ્યું હોય કે માધવ સ્તોત્ર પાઠ, ગોવિંદ માધવ સ્તોત્ર, પ્રેમ સે પાઠ જે કરે, દામોદર દયા દાને, સહેજે ગૌલોક સંચરે. એટલે આપણે કંઈ હિસાબ કિતાબ ન રાખો કે આપણે આ ગોવિંદ દામોદર સ્તોત્ર ઘણી વાર સાંભળીએ છીએ, બોલીએ છીએ, પાઠ કરીએ છીએ, તો અને ભાગવતમાં લખ્યું જ છે કે પ્રેમથી કરીએ, ઝઘડીને કરીએ, ભગવાનની સાથે ભય રાખીને કરો. કોઈ પણ રીતે ભક્તિ કરીએ ને તો ભક્તિ તો એટલું જ ફળ આપે. જેમ દાખલો આપ્યો છે ને ભાગવતમાં, આપણે એકવાર કીધું છે, જો તમને યાદ હોય તો, કે ઝેર તમે પીઓ તો ઝેર તમે મનથી પીઓ, પરાયણે પીઓ, કોઈ પણ રીતે ઝેર ઝેર. અને ઝેર પીવાથી એની અસર થાય જ મૃત્યુ. ઝેર પીવાથી મૃત્યુ થાય. એટલે જેવી રીતે ઝેર એની અસર કરે, પછી પ્રેમથી પીઓ કે ઝઘડીને પીઓ કે ભક્તિ કરીને પીઓ કે કોઈ પણ રીતે પીઓ, ઝેરની અસર થાય જ. અને ઓછી થાય કે વધારે થાય એવું ન હોય મોટે ભાગે. પછી તો અમે બહુ વિદ્વાન નથી, પણ અમે ઉપદેશ તરીકે આપને કાંઈક નવીન કહેવાની ઈચ્છા થઈ, એટલે આપને કહેવાનું કે અત્યાર સુધીમાં 50-60 વર્ષ સુધીમાં તમે તો ઘણી વાર અને દરેક ભજન કીર્તન કથા એમાં ફળ સ્વરૂપે એવું લખ્યું હોય, અને એમાં લખ્યું હોય કે તમને સ્વર્ગ મળશે, તમને વૈકુંઠ મળશે, તમને ભગવાનનું ધામ મળશે. તમને આટલું બધું મળશે એવું તમે કીધું હોય તો ઘણું બધું થઈ ગયું હોય. જો પણ આપણે હિસાબ ન રાખવો, અને આપણે હિસાબ નથી રાખતા, એટલે જ ભગવાન
પોતે હિસાબ રાખે એ જ સારું. પછી આપણે કોઈએ લખ્યું વાંચ્યું એ બધું તો હિસાબ કિતાબ બધો ભગવાનને સોંપી દેવો. સાચા ભક્ત એ કહેવાય. કારણ કે આપણા હિસાબમાં ભૂલ નહીં હોય. આપણે હિસાબ નોંધીએ તોય આપણે નથી કથા વાંચવામાં ઘણીવાર ભૂલ પડતી. એમ આપણે હિસાબ નોંધ્યો હોય તોય 70 ને બદલે 07 લખાઈ જતો હોય. પણ ભગવાનના હિસાબમાં કાંઈ ભૂલ પડે નહીં. માટે ભગવાનનો હિસાબ એ જ સાચો. કોક એમ કે તમે કેટલી ભક્તિ કરી, તો કે હિસાબ ભગવાન રાખે. હિસાબ અમે રાખતા નથી. અને ભગવાનનો કેવી રીતનો છે બધું હિસાબ કિતાબ, ક્રાઇટેરિયા, કેવી રીતે બધું ભગવાન રાખે છે. કોને કેવી રીતે કેટલું ક્યારે કેવા કર્મનું આપે છે એ બધુંય ભગવાન સિવાય કોઈને ખબર ન હોય. કોઈક કહેતા હોય કે આવું લખ્યું છે ભાગવતમાં, તો ભાગવત હવે તો કેટલામી આવૃત્તિ છપાણી હોય, કેટલા વર્ષો પછી. એમાં અમારા જેવા કે બીજા કોઈ પોતપોતાની રીતે પોતાની તરફ ખેંચાણ થાય, પોતાને કથા કરવા બોલાવે, પોતાને જેમ કાંઈ માફક આવે એવું છાપતા હોય, છપાવતા હોય, લખતા હોય. એને ધર્મની સત્તા, ગ્રુપની સત્તા, જૂથની સત્તા, એવી બધી સત્તાઓના હિસાબે એ પોતાના તરફ ખેંચાય. કોઈ એવું પણ એનાથી થઈ જતું હોય અને ન થતું હોય તોય આપણે તો એમ માનવાનું કે નેકી કર ઓર દરિયા મેં ડાલ. એટલે એક હાથ કંઈક આપે દાન કે ધર્મા દો તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ. પણ અત્યારે તો કળિયુગ છે એટલે હવે મેં આટલું દાન આપ્યું ને, મેં આટલા આપ્યા ને, મેં આવી રીતે દાન કરું છું દરરોજ ને, હું આટલું કર્યા વગર કે ગાયુંને આટલું ઘાસ આપ્યા વગર હું ક્યારેય કાંઈ કરતો નથી કામ. અને એવી બધી વાતું. હવે એનો હિસાબ કિતાબ આપણે કાંઈ સાંભળવો નહીં. અને સાંભળવો હોય તો આપણે હિસાબ કિતાબમાં પડવું નહીં. એ બધું આપણે પણ કેટલી ભક્તિ કરીએ એ કોઈને કહેવાનો વિષય નથી કે જાહેરાત કરવાનો વિષય નથી. એ બધું ભગવાનને સોંપી દેવું. ભગવાનના આંકડા, ભગવાનની ભાષા, બધું ભગવાનના આ બધા નથી કહેતા કે ઉસકે ખેલ નિરાલે વહી જાને પ્રભુ જાને વહી જાને પ્રભુ જાને. એટલે એના બધા ખેલ જુદા છે, એની લીલા જુદી છે. અને જેવી રીતે ભગવાનને કાંઈ
કોઈ ઓળખી શકે? બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તો બ્રહ્માજીએ પોતાને ન ઓળખી શક્યા કે હું કોણ, ક્યાંથી આવ્યો, મૂળ ક્યાં. તો પછી આપણે હિસાબ કિતાબમાં ન પડાય. હિસાબ કિતાબ તો મારો નાથ રાખે. આપણે તો જેટલું આવડે એટલું બોલવાનું, જેટલું કહેવાય એટલું કહેવાનું, અને સત્ય સિવાય બીજું કાંઈ બોલવું કે કહેવું નહીં. સત્ય એ જ ભગવાન છે. સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું, સત્યનું પાલન કરવું. પાલન એટલે આચરણ. આ ભાગવત જ સત્ય સ્વરૂપ છે. તો આપણે દરરોજ મંગલાચરણમાં કયા શ્લોક બોલવા, કેવું કેવું બોલવું, એમાં એવું મનમાં ન વિચારવું કે દરરોજ એકને એક મંગલાચરણ બોલીશું, દરરોજ એકને એક વાત કરીશું. તો પછી ભગવાન રાજી થશે? અરે ભાઈ, ભગવાન તો તમે બોલો ન બોલો, અવાજ કરો ન કરો, ગમે તે કરો, એ તો બધું તમારે જરૂર છે ભાઈ. માણસોને, ભગવાનને કોઈ ભાષાની સાથે લેવા દેવા નથી. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, કોઈ ભાષા એ ભગવાનને કાંઈ લેવા દેવાનું નથી. અને મંત્ર અમને બહુ ગમે છે આ ગણેશજીનો, એટલે અમે એ મંત્ર મંગલાચરણમાં બોલીએ છીએ. ઘણા વક્તા શ્રીઓને કથામાં મંગલાચરણ નિમિત્તે જે ગમતું હોય એ બોલી શકે એવું ભાગવતકારોએ સમજાવ્યું છે કે તમને જે ગમે એ બોલો ભાઈ. ભગવાનને એવો કોઈ મંત્ર નથી કે જે પસંદ ન હોય. ભગવાનને એવું કાંઈ નથી કે જે નથી ગમતું. ભગવાન કોઈને સજા કરતા નથી. ભગવાન એ વચ્ચે કાંઈ પડતા જ નથી. મનુષ્ય અવતાર આવે અને મનુષ્યની ઉપર ભગવાન હૃદયમાં બેઠા બેઠા જેવો હુકમ કરે એવું એવું બધું માણસો કરે. એટલે ભગવાનને કાંઈ લેવા દેવા નહીં. અમે કથા દરમિયાન ઘણી વખત અમને ગમતા હોય એવા શ્લોકે વારંવાર બોલીએ. અને આમ ઘણી વખત એક જગ્યાએ કથા પૂરી કરી અને બીજા દિવસથી કે ત્રીજા દિવસથી બીજી જગ્યાએ કથા કરવા અમે જઈએ. સપ્તાહ કથા 7 દિવસ, તો ત્યાં પૂરી કરીને પછી એના કરતાં બીજે એમ મહિને 6 મહિને વરસ દિવસે અમે ભક્તિનું બુકિંગ કરેલું હોય એવું પણ કરતા હોઈએ. ત્યારે અમારે તો એવું મિક્સિંગ થઈ જ જાય કે એક જગ્યાએ કથામાં કીધું હોય એવું એના જેવું જ અને એ જ કહેવાય જતું હોય વરસ દી સુધી કે 2 વર્ષ સુધી કે ગમે ત્યારે. અને નવું તો માણસ માટે હોય, નવા માણસ માટે નવો શ્લોક. અને એકવાર એક વક્તા પાસેથી સાંભળ્યો હોય શ્લોક તો પછી બીજી વાર મોટે ભાગે માણસોને ગમતું નથી હોતું. પણ બુદ્ધિમાન માણસ અને ભક્તિ પ્રધાન ભક્તિપ્રિય માણસો એવા હોય છે
કે એને વારે વારે તમે શ્લોક બોલો તો એને અણગમો નહીં. મહાદેવજીને કાંઈ એવું નહોતું કે કથા હમણાં સાંભળી એટલે હવે મારે કથા નથી સાંભળવી. બુદ્ધિમાન માણસો એવું કહે નહીં કે આ શ્લોક તો અદા દર વખતે 6 મહિનાથી કથામાં કહે છે. અમે લાઈવ કથાઓ જોઈએ છીએ ને મોબાઈલ માધ્યમથી, એટલે અમને ખબર. પણ ભાઈ એમાં નથિંગ ઇઝ રોંગ, એમાં કંઈ ખોટું નથી. એકને એક ન કહેતો ભગવાન માટે તો આખું બ્રહ્માંડ. આ કૃષ્ણ એની કથામાં આવશે પછી, ત્યારે આપણે વિસ્તારથી સમજાવશું કે આખી જગત, પૃથ્વી, દુનિયા, એમાં 64 પ્રકારની વિદ્યાઓ છે એવું ભાગવતમાં લખ્યું છે. જોકે અમે ક્યારેય એવું કહેતા નથી કે ભાગવતમાં લખ્યું છે એમ, પણ ભાગવત કથામાં આવે છે કે 64 પ્રકારની વિદ્યા, અને 64 પ્રકારની વિદ્યા કૃષ્ણએ 64 દિવસમાં પ્રાપ્ત કરી લીધી પોતાની જાતે જ. એટલે વારે વારે બોલીએ તો ભક્તિ થાય, વારે વારે બોલો તો એ ભગવાન ભક્તિ સ્વીકાર કરે જ. ભગવાનને એમ ન હોય કે એ તો રામ 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 બોલ્યા કરે. એટલે ભગવાનને એવું કાંઈ ન હોય કે એકને એક જ નામ બોલે છે મારે નથી સાંભળવું અને મારે એને ફળ નથી આપવું. અરે ભગવાન તો તમે રાય જેટલું કરીને આપો ભક્તિ સ્વરૂપે તો અનેક ગણું ફળ આપે છે. તો આટલું અમને એવું લાગે છે કે એકને એક પ્રકારની વાત ભાગવતમાં કાંઈ અમારું નવીન તો હાલે નહીં કે હિરણ્ય કશ્યપની જગ્યાએ અમે કંસનું કહેવા માંડીએ. ભગવાનના ભક્તોનું પ્રહલાદજીનું હોય ત્યાં પ્રહલાદજીની વાત કરવી પડે, પ્રહલાદજીની ભક્તિ હોય એવી રીતની કથા કરવી પડે. અને ધ્રુવજીની વાત, ધ્રુવજીની કથા હોય તો એવી રીતની વાત કરવી પડે. એટલે એકને એક જ વાત, એમાં અમારા ઘરની કાંઈ ફેરફાર કે એવી કોઈ પ્રક્રિયા ચાલે નહીં. અને ભાગવતમાં આપને એક છેલ્લો શ્લોક કહી દઈએ કે ભાગવતમાં એવું કહ્યું છે, ઘણા પંડિતો વક્તાઓ, કે એકને એક જ કથા એકવાર પૂરી થઈ જાય તો બીજી વાર, બીજી વાર પૂરી થાય તો ત્રીજી વાર, આવી રીતે અનેક વાર એકને એક જ કથા કર્યા કરવી. સદા સેવ્યા, સદા સેવ્યા, સદા સેવ્યા. જીવન આપણા શરીરમાં આત્મા હોય ત્યાં સુધી આપણે એકને એક કથા ભલે ને, એકને એક વાત ભલે ને, એકને એક નામ ભલે ને, પણ ભગવાનનું છે ને, અને ભગવાનનું કાર્ય, ભગવાનની લીલા, ભગવાનનું ભક્તિ સ્વરૂપનું કાર્ય, એ બધું એકને એક જ હોય. બીજું આપણે નવું ક્યાં શીખવા જવું? અમેરિકા જવાના કે નવું શીખીને આવું? તોય નવું ન હોય. અમેરિકા તમે અંગ્રેજી ભણવા જાઓ તો નવા શબ્દો આવે, એમ પણ નવા શબ્દોની ભગવાનને જરૂર નથી ભાઈ. તો ગણેશજીનો પ્રિય મંત્ર, એના માટે તો આટલી સમજાવટ કરી કે ગણેશજીનો પ્રિય મંત્ર ગણેશજીને પણ છે અને પંડિતોને પણ હોય છે
અને અમારી વાત કરીએ ને તમને તો અમને પોતાને બહુ પ્રિય છે હો, ગણેશજીનો મંત્ર. અને અમે મંગલાચરણમાં જે કાંઈ મંત્ર, જે કાંઈ શ્લોક, જે કાંઈ સ્તુતિ, જે કાંઈ જપ કરીએ છીએ ને એ બધુંય ભગવાનની કૃપા મેળવવા અને ભક્તિ કરવા માટે જ કરીએ છીએ. અને એકને એક હોય એવું ભગવાન ના નથી પાડતા હો કે હું દરરોજ એકને એક મંડી પડ્યા છો. એ તો માણસોને હોય, માણસોને ન ગમે. એકને એક વાત તમે બીજી વાર કરો ને, આ તમે મને કહી દીધું છે હો વરસથી પહેલાં, અરે ભાઈ તો બીજી વાર કહેવાય ગયું તો શું થઈ ગયું એમાં? ભગવાન તો એટલા બધા સમજદાર, એટલા બધા ભક્તો વત્સલ છે કે ભગવાનને એવું કાંઈ ન હોય કે એકને એક વાત અનેક વાર કહે છે, એવું કશું હોય જ નહીં. એ તો અભિમાન થઈ ગયું વાલા ભક્તો કે મને એકને એક વાત પસંદ નથી, મને બધી આવડે જ છે, મને બધી ખબર જ છે. તો એવો અભિમાન કરવાની જરૂર ભગવાનને તો નથી જો. તો ગણેશજીનો પ્રિય મંત્ર દરરોજ આપણે મંગલાચરણમાં કહીએ છીએ. છતાંય અને આ ભક્તોએ આપણને કીધું કે અદા બીજો કાંઈક મંત્ર બોલો, બીજો મંત્ર કયો, હજી આખો મહિનો ગોપી મહિનો બાકી છે. પણ એના માટે અને એ ભક્તને ઉપદેશ સ્વરૂપે કાંઈક કહેવા માટે આ મંગલાચરણ એક જ હોય. કરોડો રૂપિયાની ખર્ચે કથા લાઈવ કરાવતા હોય. તમે મોબાઈલમાં જુઓ તો ભાગવત કથા કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. અને એક જ વ્યક્તિઓ, એક જ કુટુંબ લ્યો, એક જ કુટુંબના માણસો કરોડો રૂપિયા કથા કરાવે. છતાંય ત્યાં પણ કથા કરવા માટે જાય તો એ વક્તાશ્રી પણ એકને એક જ મંગલાચરણ કરતા હોય 2 કલાક સુધી. તોય તમે ભાઈ પ્રિય ભક્તો, તમે એમને કેમ નથી ચિઠ્ઠી લખીને કે સંદેશો કેવડાવીને કહેતા કે દાખલા તરીકે જેને ટાઈમ જ નથી, વરદીની કથા બુક હોય, એ એકને એક પ્રકારનું જ મંગલાચરણ કરતા હોય ને. અને મોટે ભાગે અમારું તો એવું કહેવાનું છે કે મંગલાચરણ વક્તા બદલાય ભાગવતના, એટલે મંગલાચરણ જુદું જુદું કહેતા હોય. અને એમનું મંગલાચરણ એ રજિસ્ટર્ડ જ હોય અને એકને એક જ કહેતા હોય છે. છતાંય એને એવું નથી હોતું અને ભગવાનને એવું નથી હોતું. તો પછી તમને અભિમાન શેનું કે મંગલાચરણમાં શ્લોક બદલાવો? આ શ્લોકને 15 દિવસ થઈ ગયા, તો હવે કાલથી બદલાવશું, એમાં કાંઈ વાંધોય નથી. નવા શ્લોકય મૂકશું. અમારે તો ફ્લેક્સિબલ રહેવું છે, કોઈની ટીકા નહીં, કોઈની નિંદા નહીં. અને ભગવાન ભક્તિ કરાવે એટલી કરવી, એવું નહીં કે આટલી જ કથા કરવી, કલાક જ કરવી. હવે અડધો કલાક તો અડધો કલાક ભાઈ, અને 2 કલાક તો 2 કલાક. વાતાવરણ અનુકૂળ હોય તો કથા શાંતિથી ધીમે ધીમે થઈ શકે. તો ગણેશજીનો પ્રિય મંત્ર છે એ અમારા કહેવા મુજબ, વળી પાછા કોઈ એમનો ચિઠ્ઠી લખતા કે સંદેશો મોકલતા કે ગણેશજીને આવો મંત્ર પ્રિય જ નથી. કારણ કે આ દુનિયામાં વિદ્વાનો બહુ હોય છે અને ભક્તિ કરતા હોય, આપણે ઈરાદો પણ ભક્તિ કરવાનો હોય, તો કોઈ નથી સહન કરતા ભક્તિઓ.
ભક્તિ કોઈને ગમતી નથી એવું થવા માંડ્યું છે વધારે. તો વધારે વિસ્તારથી કીધું તો હવે કોઈએ મંગલાચરણમાં જોકે અમે ફેરફાર કરીશું, અલગ અલગ શ્લોક, અલગ અલગ બધું બોલશું, પણ આ ગોપી મહિના પૂરતું તો આપ ચલાવી લેજો. અને ગણેશજીનો પ્રિય મંત્ર અમને તો બહુ પસંદ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું નામ છે. સુરત દાદાનો પ્રિય મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ
દિવાકરમ સૂર્ય ભગવાન ત્રણેય લોકના સ્વામી છે. અને જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે, તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. આ સૂરજ નારાયણ ભગવાનને આપણે સત સત પ્રણામ, સત સત એટલે અહીંયા વારે વારે પ્રણામ કરીએ છીએ. સૂરજ ભગવાન છે તો જીવની સૃષ્ટિ છે. સૂરજ નારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. ત્રણેય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એની અંદરની શક્તિ સૂરજ ભગવાનની છે. આપણે સૂરજ ભગવાનને દેવતા કહીએ છીએ. પ્રત્યક્ષ દેવ છે, ડાયરેક્ટ ભગવાન છે, દેખી શકાય, જોઈ શકાય, દર્શન કરી શકાય એવા સૂરજ, ચંદ્ર, માતા પિતા એ દેખી શકાય એવા દેવ છે. અને દેવાનું જ કામ કરે છે આ સૂરજ દાદા. ક્યારેય કાંઈ લેતા નથી. ક્યારેય સાંભળ્યું કે આ ગામમાં લાઇટ એનર્જી વાપરવાના જેમ ઇલેક્ટ્રિક બોર્ડવાળા વધારે બિલ મોકલે છે અને ભરવું પડે, એવી રીતે સૂરજ દાદા, ચંદ્રદેવ એમણે પ્રકાશ આપ્યો હોય, એનર્જી આપી હોય. એનર્જી એટલે અહીંયા એવો અર્થ લેવાય કે આપણા શરીરમાં ઉર્જા આપે સૂરજ દાદા. આપણું શરીર નિરોગી રાખે સૂરજ દાદા. પણ વાલા ભક્તો, આપણે તમને એવું નથી લાગતું કે આ કથા દરમિયાન આપણે તાત્કાલિક અર્જન્ટ અત્યારે જ આ સૂરજ દાદા પાસેથી રોશની, પ્રકાશ, એના કષ્ટ ઓછા કરી દઈએ, આપણી ઉપર કૃપા કરે અને આપણી રક્ષા કરે, એના તાપથી એની શક્તિ વાપરીએ આપણે બધાય. તો હવે તો તમને ખબર હોય તો બધા આગાસી ઉપર એવી વ્યવસ્થા કરાવી શકે છે. કંપનીઓ પણ બનાવે છે કે બધી જગ્યાએ ઘરમાં ગરમ પાણી આવે, ઇલેક્ટ્રિક એનર્જી ઉત્પન્ન થાય, લાઇટ, રોશની, ફ્રીજ, બધું સાધનો આપણે એ પણ ઉપયોગ કરી શકીએ, એનાથી ચલાવી શકીએ. અને લાઇટ એનું બિલ ન ભરવું પડે. એક સાથે ખર્ચો કંપનીવાળાને આપો એટલે તમારી ઘરે આવીને આપી જાય. અને ઘણાય સરકારે આવી યોજના બહાર પાડે. એટલે આવી રીતે આપણે પણ આપણા ભગવાન બધાયના
જે આપણને શરીર નિરોગી રાખે, અને શરીરમાં શક્તિ આપે, ચાલવાની, દોડવાની, બોલવાની, સમજવાની, દિમાગ શક્તિ આપે, એવી આપણે અર્જન્ટ જરૂર છે હો. તો આપણને કાંઈક રાહત થાય એવું આપણે તાત્કાલિક માગવું છે આ સુરત દાદા પાસે. એવું તમને નથી લાગતું? તો માગો ને બધાય, આપણે બધાય. અને આ મંગલાચરણ તો આપણે એટલે તો નથી નીકાળતા, આની બદલે બીજું ક્યું મૂકવું નથી. આપણને હજી કોઈ ભક્ત મોકલશે ત્યારે આપણે કરશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. વાસુદેવ સુતમ દેવમ કંસચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. निकुंज में बिराजे घनश्याम राधे राधे, निकुंज में बिराजे घनश्याम राधे राधे, घनश्याम राधे राधे, घनश्याम राधे राधे, घनश्याम राधे राधे, घनश्याम राधे राधे.
निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। सिर मोर मुकुट अधिराजे। सिर मोर मुकुट अधिराजे। कर कमलों में कंगना मणि है। कर कमलों में कंगना मणि है। सिर मोर मुकुट अधिराजे। सिर मोर मुकुट अधिराजे। कर कमलों में कंगना मणि है। कर कमलों में कंगना मणि है। कानों में कुंडलिया सोए। कानों में कुंडलिया सोए। दो नैनों में कजरा बसत है। दो नैनों में कजरा बसत है। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। कर कमलों में कंगना मणि है। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे। निकुंज में विराजे घनश्याम राधे राधे।
निकुंज में बिराजे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। निकुंज में बिराजे घनश्याम राधे राधे। श्याम राधे राधे घनश्याम राधे राधे। श्री शुक उवाच हे परीक्षित, પરમાશ્ચર્ય થયું છે। આપણે ભાગવતની કથા એ પ્રભુની કૃપાથી કહીએ અને સાંભળીએ છીએ। સુખદેવજી જેવી રીતે પરીક્ષિતજીને સંભળાવે છે, એવી જ રીતે વાલા ભક્તો તમે શ્રોતાઓ પણ કથા સાંભળો છો। પરીક્ષિત સ્વરૂપ તમે પ્રાપ્ત કર્યું છે। ભગવાનની કૃપા તમે પ્રાપ્ત કરી। જે શ્રોતાઓ યુટ્યુબ મારફતે સાંભળે છે કથા, અમને ભગવાનનો જ હુકમ કે પ્રેરણા કે કોઈની અંતઃકરણની સલાહ કે અમારે વિડીયો મોકલવા, વિડીયો કથાઓ કરવા જાઉં, એમાં ઘણા દ્રશ્યો ગમે એવા જ મૂકવા જોઈએ, નહીતર ન ચાલે। આવી રીતે પ્રિય ભક્તો, કથા કરવામાં આ વાતાવરણ, આ સંજોગો અને આ પ્રભુની કૃપા ન હોય તો કથા જ ન થાય હો। આ વાતાવરણમાં આ સુરજ દાદા, આ રોશની, એટલે કથા આપણે જેટલો ટાઈમ ગોપી મહિનો આખો અથવા એ પછી પણ કથા, એ તો ભક્તનો જેવો પ્રતિસાદ, રિસ્પોન્સ, ટેકો હશે એ પ્રમાણે આપણે કથા દરરોજ નિત્ય ભાગવત અંતર્ગત કરીશું। પણ આ સમય અને આ કઈ જગ્યા, કેવું લોકેશન, કેવું વાતાવરણ, એ તો બધું તમને વિડીયો ન મોકલીએ અને અવાજ મોકલીએ તો પણ ખબર પડી જાય। કે
કે કેવી રીતે કયા વાતાવરણમાં આજુબાજુમાં કેમ કયો સમય. પણ આ તો ભક્તિ કરાવે છે ભગવાન, અને ભગવાનના આધારે અમે ભક્તિ કર્યા કરીએ છીએ. અમારી ઈચ્છા તો એવી છે કે ભક્તિ હજી અસરકારક બનાવવી છે. અમારી પ્રાર્થના એવી છે ભાગવત ભગવાનને કે આપ બધાય કોઈને કોઈ રીતે અમને ભક્તિ કરવામાં સહકાર આપો, અને અમારે વિડીયો કથાઓ આપને મોકલીએ, સપ્તાહ કથા મોકલીએ. એના માટે અમને કોઈ આમંત્રિત કરે કે જેને પણ ભક્તિ કરવાની ઈચ્છા થતી હોય, અમે એમને તો અમે કોઈની ઘરે જઈને ઊભા ન રહી જઈ શકીએ કે અમારે કથા વાંચવી છે, અમારે આટલું કરી દો તાત્કાલિક સગવડ. પણ ભાગવતકારોએ કહ્યું છે જન્માંતરેણ ભવેત પુણ્યમ તદાપી ભાગવતમ લભેત. ભાગવત તો જ કરી શકાય કે જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોય. અને અમને તો ઘણીવાર એવો વિચાર આવે છે વાલા ભક્તો કે પુણ્ય એટલે શું? જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોય એટલે શું? ક્યાં લઈ ગયા હોય પુણ્ય? કર્મ ક્યાં સેવ કર્યા હોય, સંગ્રહ કર્યો હોય પોતપોતાના કર્મોનો? પણ એ ભેદ, એ લીલા બધી ભગવાનની છે. આપણે તો બસ કર્મ કર્યા કરવાના. અને આપણે કેવું, કોણ નક્કી કરવા વાળા કે સત્કર્મ કરીએ, દુષ્ટ કર્મ કરીએ? આનંદ તો મોટે ભાગે આવે એવા કર્મ કરીએ, સુખ મળે એવા કર્મ કરીએ. એટલે સુખ એ આપણને કોઈક સગવડતા કરી આપે, આપણા માટે કોઈ ખર્ચો કરે અને આપણે કંઈક કામ કરીએ, એને કહેવાય આપણું કર્મ સુખ મેળવવા માટેનું કર્મ કર્યું. અને આ જગત, આખી પૃથ્વી, આખી દુનિયા, આકાશ પાતાળ, પૃથ્વી, ત્રણેય લોકમાં, અથવા તો 7 આકાશ 7 પાતાળ 14 લોકમાં આપણે બધાય કેવી રીતે નક્કી કરશું? કેમ જજમેન્ટ શેના આધારે? વોટ ઇઝ ધ બેઝ કે આપણે આ સત્કર્મ કરવું છે? સત્કર્મ કોને કહેવાય? એ પણ કોણ નક્કી કરે? જગત નક્કી કરે કે આપણે નક્કી કરવું? કે કોણ નક્કી કરે? કે ભગવાન મોકલે આપણને લખીને કે આવા સત્કર્મ કહેવાય? અને ભાગવત મોટામાં મોટું સત્કર્મ છે એવું કહેવામાં આવ્યું છે. અને નારદજીએ કથા કરાવી હતી. પણ
સુખ મેળવવા માટે કેવું કર્મ કરવું? બધાય મનુષ્ય કામ કરતા હોય, કોઈ કામ વગરના પહેલો પ્રશ્ન તો એ કે કોઈ કામ કર્યા વગરનો રહી શકે માણસ? મનુષ્ય અવતાર લીધો હોય અને કોઈ કાંઈ કામ ન કા લખે કા વાંચે કા બેહે કા કામ ગોતવા જાય કા વેપાર કરવા જાય કા ફેરી કરવા જાય કા કથા વાંચવા જાય કા કથા કરવા જાય, બધું જ કરીએ, કામ વગરનો કોઈ ન રહી શકે. તો બધાએ કામ બધાય કરતા હોય તો કામ શું કામ કરે? સુખી થવા, સફળ થવા, અને કામમાં સફળતા મળે જે કામ કરતા હોય એમાં. એટલા માટે કામ કરતા હોય બધાય મનુષ્યો. તો સુખાય કર્માણી કરોતિ લોકો નેતૈ સુખમ વા અન્ય દુપાર મમ વંદે ભૂય તત એવ દુઃખ યત્રમ યદત્ર યુક્તમ ભગવાન વદેન. સંસારમાં બધા લોકો સુખ મેળવવા કર્મો કરે છે, છતાંય બધાયને કેમ સફળતા નથી મળતી? બધાયને બધાય કામ સફળ કેમ નથી થતા? ફાયદો કેમ નથી થતો? લાભ કેમ નથી થતો? આ પ્રશ્ન વિદુરજી ફરતા 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 યમુના કિનારે આવ્યા. ત્યાં જોયું તો ઉદ્ધવજી એક જગ્યાએ દુઃખી થતા હતા, રુદન કરતા હતા. ઉદ્ધવજી આ જોઈને વિદુરજીને જરાક ગભરામણ થયું, મૂંઝારો થયો, દુઃખ થયું, તકલીફ થઈ. ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે વિદુરજી ભગવાન ધામમાં ગયા છે. આમ ઉદ્ધવજીએ સમાચાર આપ્યા રોતા રોતા કે ભગવાન હવે નથી રહ્યા. હે વિદુર, કૃષ્ણ હવે ધામમાં વયા ગયા. ઉદ્ધવજીએ પછી આખી કથા કહી. કૌરવો અને પાંડવો એને મિલકતના ભાગ માટે થઈને યુદ્ધ થયું. બધા કૌરવો માર્યા ગયા. બલરામ કૃષ્ણ પાંડવોને રાજ્ય સોંપી વિદ્યા અભ્યાસ માટે જતા રહ્યા. અંતે યાદવ કુળનો નાશ થયો અને આખું કુળ નાશ પામ્યું કૃષ્ણનું. અને બધા
મૃત્યુ પામ્યા, કોઈ યાદવ બચ્યો નહીં. નહીતર કોક તો રહેવો જોઈએ, કોઈ ન બચ્યો. આપણે ઘણીવાર એવું કરતા હોઈએ કે ભક્તિ કરવી, વંશ જાળવી રાખવો, વેપાર કરવો, એમાંય વંશ વારસો જાળવી રાખવો, ખેતી કરવી, એમાંય વંશ વારસો જાળવી રાખવો. આવી રીતે મોટે ભાગે બધાય પોતાના વંશના, પોતાના કુટુંબના, પોતાના માણસો એ ઉત્પન્ન કરતા જાય, એને ટ્રેનિંગ આપતા જાય અને પોતે પછી ભક્તિ કરે અને ધામમાં જાય. આમ વંશ ઉપર વંશ, એના પછી વંશ વારસો. અને કોઈને ન હોય કુટુંબમાં, પરિવારમાં, દીકરા, એના દીકરા, તો એમને એમ હોય કે ભગવાનની ભક્તિ કરીએ, શેર માટીની ખોટ છે, દીકરો ભગવાન આપી દે તો સારું. એના માટે પણ વારસો જળવાઈ રહે. અને આપણે ભાગવતમાં આવે જ છે ને કે પાહી પાહી મહાયોગીન, એ ઉત્તરાએ સ્તુતિ કરી હતી ને કે પાંડવોનો વારસો, વંશ, બીજ મારા અંદર છે અને એનું મૃત્યુ ન થાય એવું તમે કરો કૃષ્ણ. એવી રીતે વારસો જળવાઈ રહે એના માટેના પ્રયત્નો બધાય કરતા હોય છે. પણ અહીંયા કૃષ્ણએ તો ઊંધું કર્યું. ઊંધું કર્યું એટલે કે એકેય વારસ ન બચે એવી રીતે લ્યો, એકેય યાદવ ન બચે એવું કર્યું અને બધાયનો નાશ કર્યો. કેટલા હતા એ ખબર છે કોઈને? 56 કોટી યાદવ, 56 કરોડ યાદવો પરિવારમાં હતા. પણ કૃષ્ણને કોઈએ એવું ક્યાંક આવે પણ છે ભાગવતમાં કે શા માટે બધાનો નાશ કરી નાખ્યો, કુટુંબનો, પરિવારનો, વારસદારોનો. તો ત્યારે કૃષ્ણની એવી વિચારધારા હતી, યાદવોની એવી વિચારધારા હતી કે જેવી રીતે આપણે કુટુંબમાં કોઈક બધાય સત્કર્મ કરે, બધાય ધર્મ કરે, બધાય પ્રમાણિક હોય, બધાય સત્યપ્રિય હોય, બધાય ઈમાનદાર હોય, એવું લગભગ બને નહીં. કોક તો દૈત્ય સ્વરૂપનો જન્મે વારસમાં, છોકરા એના છોકરા, એના છોકરા, એના છોકરા એમ જન્મે ને, તો કોક તો દૈત્ય થાય જ અને પછી બીજાને ત્રાસ આપે, અધર્મ કરે. અને ત્યારે કોઈ પૂછે કે કેમ આવું, આ કોણ છે, કોના વારસદાર છે આવડા? ત્યારે કોક એમ કહે કે આ તો યાદવ કુળનો. અને આ કૃષ્ણ હતા ભગવાન. એ વખતે
જન્મ ધારણ કર્યો હતો ભગવાને પોતે, આ એના કુટુંબનો છે. તો ત્યારે એમ થાય કે જેના કુટુંબમાં ભગવાને ધારણ કર્યો જન્મ, એના કુટુંબમાં આવો દુષ્ટ, આવો પાપી અને આવો માણસ ઉત્પન્ન થયો, બધાને હેરાન કરે, કોઈની વાત ન સાંભળે. તો આના કરતાં તો ન હોય એ સારું. જેવી રીતે આપણે ભાગવત કથામાં નહોતું આવ્યું કે આત્મદેવ એને આવો જન્મ થયો દીકરાનો, એના કરતાં તો આત્મદેવે કહ્યું, વિચાર્યું કે કોઈ પુત્ર કે કોઈ પિતા કે કોઈ પરિવાર કાંઈ નથી ભાઈ, માટે ક્યારેય કોઈની તરફ માન સન્માન આપણું જળવાય એટલા પૂરતું બરાબર, પણ એ સિવાય શ્રી હરિ એ સિવાય ક્યારેય આપણે કોઈની તરફેણ કરવી નહીં. કે માયા રાખવી નહીં. પુત્ર કોણ, પિતા કોણ, સંતાનો કોણ, આ બધુંય કર્મ અને લેનદેન હોય ત્યાં સુધી જન્મ મૃત્યુ અને એકબીજા મેળ થાય એવી રીતે રહેતા હોય છે. અને પછી ભગવાનના મુજબ બધું હાલે છે. પણ કૃષ્ણએ એવું કર્યું કે કોઈ વારસ બચ્યો નહીં, બચવા ન દીધા. એમ ઉદ્ધવજીએ સમાચાર આપ્યા હો, રોતા રોતા, કે કૃષ્ણ 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 કેવા કેવા કામ કરે, કેટલું કેટલું કલ્યાણ કરે, ભક્તોને કૃષ્ણ સિવાય કોણ બચાવે. એવા કૃષ્ણ અંતે આખા કુળનો નાશ કરવો પડ્યો કૃષ્ણને. એટલે ઉદ્ધવજીએ રોતા રોતા યમુના કિનારે ભેગા થયા. વિદુરજી એને આવા સમાચાર આપ્યા, એની બધી વાતો કરી, બહુ સમય કાઢ્યો. આપણે બહુ સમય કાઢીએ છીએ, પણ છતાંય હજી થોડીક કથા કરવી છે કે બધાય સુખ માટે તો કર્મ કરતા હોય, તો બધાય કેમ સફળ નથી થતા, બધાયને કેમ સુખ મળતું નથી, અને દુઃખમાં વધારો કેમ થાય છે બધાને. બધાએ કેવા કર્મ કરવા કે જેથી કરીને સુખ મળે, સફળ જ થવાય કર્મમાં. અને અથવા તો દુઃખમાંથી બચવાના ઉપાય ક્યાં, એ તમે અમને સમજાવો. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે. એ મૈત્રેય મુનિને મળ્યા, અને મૈત્રેય મુનિ એનો જવાબ વિદુરજીને સમજાવે. બધા
મનુષ્યોએ કેવા કર્મો કરવા, એ અમને જ્ઞાન આપો, સમજણ આપો. હે મૈત્રેય મુનિ, સુખ મેળવવા માટે શું કરવું? પરમાત્મા પ્રભુ આદિશક્તિ બાબતમાં એવા કર્મ કરવા કે કલ્યાણ થાય છે, સુખ મળે છે. આને કહેવાય પરમાત્મા તરફના કર્મ, પ્રેય માર્ગી કર્મ. એટલે પરમાત્મા તરફના કોઈ પણ કામ હોય ને, ભગવાનની કથા, ભગવાનના ભક્તની કથા, ભગવાનની વાત, ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, ભગવાનનું ભોજન, બધું જ કરીએ ને ભગવાન તરફનું કામ, તો પ્રેય માર્ગી કામ કર્યું કહેવાય. અને પ્રેય માર્ગી કામ એ કરવાથી સફળ જ થવાય છે. કુટુંબ, જગત, દુનિયા, એના તરફના કામ, માણસો તરફના કામ કરવાથી સુખ, સફળતા કે આનંદ મળતા નથી. માત્ર ને માત્ર કામ ચલાવ મળે, પછી નહીં, પછી તરત જ આનંદ, સુખ વયું જાય. સુખ એટલે તો કીધું છે કે કામ ચલાવ હોય. કાયમી તો આનંદ ભગવાન જ આપે, તો જ રીએ. એટલે પરમાત્મા બાબતના કર્મ કરવા તો જ આનંદ મળે છે. કાયમી સુખી થવું હોય તો જગત, કુટુંબ, એની સાથે સંપર્ક જ ન રાખવો, વ્યવહાર જ ન કરવા. હંમેશા સ્વાર્થ જગતના માણસોમાં હોય છે, અને સ્વાર્થ પૂરો થઈ જાય ત્યાં સુધી આજે 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 હાય હા કરે. પછી સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે ભૂલી જાય કોણ તમે ને કોણ અમે. એટલે જગતના કાર્યો કરવા નહીં. ભગવાન ક્યારેય ભૂલતા નથી. એની તરફના કાર્ય કરો તો ભગવાન ક્યારેય તમને દુઃખ ન આપે. ભગવાનને કોઈ સ્વાર્થ નથી હોતો. જો એની તરફના આપણે કાર્યો કરીએ તો નથી કાંઈ ખર્ચો કરતા કરાવતા. સુખી થવા માટે સમાજ, આ સમાજ હોય ને, દુનિયા, જગત, એમાં સ્વાર્થ પૂરો થઈ જાય પછી આવા સ્વાર્થી સાથે રહેવું, એને બદલે પોતાના વર્ણ મુજબ, પોતાના વિભાગ મુજબના કાર્યો કરવા. સમાજના 4 ભાગ પાડ્યા છે, અને પોતપોતાના ભાગનું કર્મ પોતે કરવું તો સુખ મળે. બીજાના ભાગના કામમાં પડવું નહીં.
તો જ ભગવાનની કૃપા થઈ શકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 ભાગ પાડ્યા છે સમાજના માણસોના. અને બ્રાહ્મણોએ પોતપોતાના શિક્ષણ મેળવવાના, ભક્તિ કરવાના, જ્ઞાન મેળવવાના કર્મ કરવા. આવી રીતે 4 વર્ગના લોકો એમણે પોતાના જ ભાગના કામ કરવા. અને સરકારની જરૂર તો પડે જ હો એમાં, કે કોઈ ભંગ કરે, બીજાના ભાગના કામ મંડે કરવા, તો સરકાર એનો દંડ કરી શકે. વિશેષ સમજણ આપવા માટે મૈત્રેય મુનિએ રબરની દેખાય એવી નળી, અંદરથી પોલી હોય, એના 2 છેડા ઉપર હોય એવી યુ આકારની નળી એ સમજાવ્યું કે એના 2 છેડા ઉપરના ભાગે હોય. એક છેડામાં પાપ કર્મ ઉમેરો તો બીજા છેડેથી જે અંદર હશે પુણ્ય એ નીકળશે. એટલે પાપ કર્મ કરનારા પણ ઘણીવાર સુખી થતા હોય, એનું પુણ્ય વપરાતું હોય ને એટલે એવું લાગે. અને એક છેડેથી જો પુણ્ય નાખો તો પાપ બીજા છેડેથી નીકળશે. એટલે પુણ્ય કરવાવાળા એને પાપ નો ઘણીવાર સામનો કરવો પડે છે. પછી તો કાયમી રીતે પુણ્ય કર્મ જ કરવાની આદત પડી જાય. પુણ્ય કર્મ જ નીકળ્યા કરે બીજા છેડેથી. એવા મનુષ્યો આવી રીતે કરવાથી કાયમી રીતે પુણ્ય ભેગું કરી શકે, કાયમી રીતે સત્કર્મ કરી શકે, કાયમી રીતે કથાઓ કરી શકે, કરાવી શકે, કાયમી રીતે બધાયનું કલ્યાણ કરી શકે, કાયમી રીતે પરોપકારનું કાર્ય કરી શકે. આવી રીતે મૈત્રેય મુનિએ સમજાવ્યું છે યુ આકારની નળીથી. અને કાયમી રીતે આનંદ મેળવવા માટેનો રસ્તો બતાવ્યો છે. સુખી થવા માટે મૈત્રેય મુનિએ ઘણા ઉપાય બતાવ્યા છે. ઉપરાંત સુખી થવા માટે એવા કર્મ કરવા કે કાયમી રીતે એને કહેવાય ભક્તિ કર્યા કરવી. અને બીજો એક ઉપાય બતાવ્યો મૈત્રેય મુનિએ કે ધનનો બચાવ કરવો. તો ધન હોય તો મુશ્કેલીના સમયમાં વાપરીને એટલું દુઃખ ઓછું ભોગવવું પડે એવું થાય, માટે ધનનો બચાવ કરવો. ધન કામ લાગે. સુખ આનંદ મળ્યા કરે.
ઘણીવાર આ કળિયુગ છે ને એટલે ધન એનાથી પણ સુખ કે આનંદ મળતો હોય છે. અને બીજો એક ઉપાય એવો બતાવ્યો છે કે સ્વાદ અને વાદ એનાથી બચવું. જીભને હંમેશા સ્વાદમાં ઈષ્ટ ઉત્તમ જીભને લાગશે ને એ જ તમારે માગશે જીભ. એટલે જીભને પણ એવી ટેવ ન પાડવી કે આ વસ્તુ ભલે મોંઘી મળે, વધારે ધન આપવું પડે, પણ મારે તો ખોરાકમાં ત્રણેય ટાઈમ આ જ પ્રકાર, આ જ વસ્તુ લેવી. તો ધનનો વ્યય થાય, જીભ માગશે, ઈચ્છા કરશે. એના કરતાં સાદું ખાવું તો સ્વાસ્થ્ય પણ સારું રહે અને તબિયત એના કારણથી ખર્ચ પણ ઓછો થાય. અને વાદથી બચવું. કોઈ કે ભગવાન આવા ન હોય, કોઈ કે ભગવાન આમ ન કરે, કોઈ કે ભગવાન કોઈ દિવસ માણસને આમ કરતા હશે, કહેતા હશે, કોઈ કે ભગવાન આવું ન કરે માણસને. તો આપણે વાદ વિવાદ ન કરવા કે ના ના તારી વાત ખોટી છે, ભગવાન તો આવું જ કરે, ભગવાન આવું કરે તને ખબર નથી, તને જ્ઞાન નથી. એવી રીતે વાદ વિવાદ કરવા નહીં. અને સ્વાદ એનાથી દૂર રહેવું. તો આનંદ કાયમી રીતે મળે, સુખ મળે અને જે કર્મ કરો એ કર્મ સફળ થઈ શકે. બ્રાહ્મણ એમણે વિદ્યા મેળવવી, ભક્તિ કરવી, ઉપદેશ આપવો, ઉપદેશ લેવો, ધર્મ સમજવો અને ધર્મ સમજાવવો. ધન દક્ષિણા લેવી, વધારે ધન હોય તો દાન કરવું, ધર્મ સમજાવવો, ધર્મ કથા એને વેપાર ન કરવો, વેચવી નહીં. ભક્તિ કરવી તો પરમાત્મા રાજી થાય. અને આ કથા કરવાના, ધર્મ સમજાવવાના એવા કામ બ્રાહ્મણ સિવાય બીજા કોઈએ કરવા નહીં સમાજમાં. તો બ્રાહ્મણનું પણ કર્મ ચાલ્યા કરે, આનંદ મળે, સફળ થાય. અને બીજા ક્ષત્રિય લોકો એમણે ગાયોનું પાલન પોષણ કરવું, સ્ત્રીઓની રક્ષા કરવી, જુલમ શોષણ અટકાવવા. શારીરિક બળની જરૂર પડે આદિશક્તિમાં તો ભક્તિ કરવી. અને શક્તિ ક્ષત્રિય લોકોને જરૂર પડે બળ, શરીર બળ, એના માટે માતાજીની પ્રાર્થના કરવી એમ કહેવામાં આવ્યું છે. અને માતાજીની ભક્તિ ઘણી વખત એવું હોય ને કે હવે આપણે તો બહુ જ્ઞાતિ લેવલમાં ઊંડા ન ઉતર્યા હોય. ઘણા કે જય માતાજી, તો કે જય માતાજી. અને એવો ખુલાસો કરતા હોય કે માતાજી શક્તિ આપે, અમારે તો બીજાનો બચાવ કરવા શક્તિ જ હોય છે. વેચી એટલે વેપારી, એને ઓછો નફો લઈ અને પોતાનું ગુજરાન ચલાવવું, બીજાને જરૂરી હોય એવી વસ્તુઓ લઈ આવવી.
અને આપવી એને કહેવાય વેપારી. વેપારીનું કામ ક્ષત્રિય ન કરવું, વેપારી અને ક્ષત્રિયનું કામ બ્રાહ્મણોએ ન કરવું, અને આ કોઈએ બ્રાહ્મણોનું કામ ન કરવું. અને શુદ્ર લોકો કે જે સેવક છે એણે ત્રણેય વર્ગના લોકોને સેવાના કામમાં મદદ કરવી. ત્રણેય વર્ગના લોકો એને પોતપોતાના કામ કરવામાં ઉપયોગી થવું. પણ કોઈના કર્મ છોડીને બીજાના કર્મ કરવા નહીં, નહીતર દુઃખ ભોગવવું પડે. ઉપરાંત મનુષ્યએ પ્રથમ દ્વાદશી જન્મોથી એટલે જન્મથી કે 12 વર્ષ સુધી એટલે પ્રથમ દ્વાદશી પીરિયડ કહેવાય એને. 12 વર્ષ સુધી શિક્ષણ મેળવવું. અને બીજી દ્વાદશી એટલે 13મા વર્ષથી બીજા 12 વર્ષ એટલે બીજી દ્વાદશી 24 વર્ષ સુધી ઉચ્ચ વિદ્યા પ્રાપ્ત કરવાનું કાર્ય કરવું. ત્રીજી દ્વાદશી એટલે 24 પછી 25મી એટલે ત્રીજી દ્વાદશી. 25 થી 36 વર્ષ સુધી ગૃહસ્થ ધર્મના કર્મ કરવા, લગ્ન કરવા, ગૃહસ્થ ચલાવવી, બાળકો ઉત્પન્ન કરવા, બાળકોનું પાલન પોષણ કરવું. અને ચોથી દ્વાદશી નો સમય એટલે 37 થી 48 વર્ષ સુધી, 12 ચોકુ 48, ત્યારે પ્રતિષ્ઠા મેળવવી, ધન કમાવવું, બાળકો પરણવા, ધંધા રોજગાર, મિલકતો વસાવવી. 48 વર્ષ સુધી આવું કરવું. અને પાંચમી દ્વાદશી પીરિયડ એટલે 49 થી 60 વર્ષ સુધી વાનપ્રસ્થાશ્રમના કાર્યો કરવા. વાનપ્રસ્થ, વાન એટલે વનમાં હોય એમ રહેવું, એમ વ્યવહારો કરવા, એવા કર્મ કરવા. જીવનનો વ્યવહાર સંતાનોને સોંપી દેવો. આ પાંચમી દ્વાદશીઓ 49 થી 60 વર્ષ સુધી. અને જીવન ભક્તિ કરવી, ભગવાનની, ઈશ્વરની, અને સરળ બનાવવું. કથા સાંભળવા જવું. અને એટલી ભક્તિ કરવી કે બીજી કોઈ દુનિયાની હારે પડવું જ નહીં. છઠ્ઠી દ્વાદશી પીરિયડ એટલે 61 થી 72 વર્ષ સુધી માત્ર પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખવી. ભક્તિના કાર્યો સિવાય બીજા કોઈ કામ ન કરવા. અને આવી રીતે દ્વાદશી પીરિયડ 12 વર્ષના સ્ટેપ પ્રમાણે 72 વર્ષ સુધીનું આયુષ્ય થાય. તો એવી રીતે એનાથી વધારે થાય તો વધારેમાં વધારે ભક્તિ કરવી. એમ મૈત્રેય મુનિએ સમજાવ્યું છે અને પંડિતોએ પણ સમજાવ્યું છે. અને આવા કર્મ કરવા કે જેથી કરીને ક્યારેય કોઈ જાતની તકલીફ
થાય નહીં. ગમે તે ઉંમર હોય, ભગવાનની ઉપર છોડી દો ને ભાઈ, ભગવાનની ઉપર છોડી દો. મારો નાથ કરશે તો બધું ભગવાન જ કરે હો. હા, એમાં કાંઈ વાંધો નહીં. ભગવાન જ બધું કરી શકે અને કરે. એટલે આપણે હંમેશા એક વાક્યમાં સમજાવવું હોય તો આપણે એવું સમજાવી શકાય, એવો બોધ આપી શકાય કે આપણે હંમેશા સત્ય બોલવું, ઈમાનદારીથી કામ કરવું અને પછી ભગવાનની ભક્તિ કરવી. ભગવાનની કૃપા થાય એવું કરવું તો ભગવાન રાજી થાય અને સુખ મળે. અને એવા કર્મ જ કરવા, ભગવાનની હારે કનેક્ટેડ હોય એવા. એટલે ભગવાનની ભક્તિ એને ભૂલવી નહીં. બસ તો જ આ ભાગવતની કથામાં સુખ મેળવવા માટેના ઉપાયો બતાવ્યા છે. જોકે હજી તો ઘણા એવા ઉપાયો છે. એવી રીતે જીવન જીવવું ને, બુરા સુનો નહીં, બુરા દેખો નહીં, બુરા બોલો નહીં. આ શું છે? સુખી થવાના કર્મ. એટલે સુખી થવાના કર્મ કરવા એ જ, અને એને કહેવાય સત્કર્મ ટૂંકમાં. તો ભગવાનની ઈચ્છા. અને હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. બહુ વધારે કથા આજે, કથા તો જો કે વધારે નથી કહેવાની, પણ વાતાવરણ અનુકૂળ નથી. અને કથા કહેવામાં, આપને સાંભળવામાં અને ભગવાનને આપણું ધ્યાન રાખવામાં, બધી બાબતમાં બધાને તકલીફ થાય. એના કરતાં હવે કથા એને આપણે વિરામ આપીએ. પછી આગળની કથાઓ આવતીકાલે કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. કથાને વિરામ.